નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રતાપનગર નવગ્રહ મંદિરની પાછળ આવેલા લુહારવાસમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજય ભગત દ્વારા પ્રતાપનગર લુહારવાસ જોગણી માતા મંદિરેથી ધજાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ વર્ષે પણ બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની જેમ મુજ મહુડા જોગણી માતા મંદિર પાસે મંદિર ધ્વજા ચડાવવામાં આવે છે અને આ ધજા પ્રતાપનગરથી લઈ જવામાં આવે છે જોગણી માતાના મંદિર મુજ મહુડા ખાતે જોગણી માતાના મંદિરે આ ધ્વજા ચડાવવાનો કાર્યક્રમ કરવામાં આવે છે। વધુમાં વિજય ભગત દ્વારા શું જણાવવામાં આવ્યું તે પણ સાંભળો। प्रतापनगर जोगणी माता मंदिर आहे त्या લુહારવાસ જોગણી માતાના મંદિર છે અમે આ ધજા દર વર્ષે આ રીતે લઈ જઈએ છીએ। મુજ મહુડા શિવાજી ચોક છે ત્યાં આગળ આ ધજા ચડાવવા માટે અમે પગયાત્રા જઈ રહ્યા છીએ। મતલબ जी કેટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ધજામાં ઉપસ્થિત રહે છે? બહુ મોટી સંખ્યામાં અમે જઈ રહ્યા છીએ। મતલબમાં હજારોની સંખ્યાને ત્યાં ભાવિક ભક્તો જઈ રહ્યા છે। જે આ કેટલા વર્ષોથી આ ધજા ચડાવવામાં આવે છે? ધજા અમે આ માને એટલી મહેમા છે કે જેમ અમને લાગે એમ માતાનું નિશાન લઈને અમે લઈ જઈએ ધજાનો ચઢાવો કરીને। જી તમારું નામ? વિજયભાઈ કલ્યાણભાઈ લુહાર છે। ને આ કયા વિસ્તારમાંથી ના ધજાનું આયોજન કરેલું છે? આ પ્રતાપનગર નવગ્રહ મંદિરની પાછળ લુહારવાસ આવે છે ત્યાં જોગણી માતા મંદિર છે 81 ના ડુંગરી।